ઘણીવાર વાતે વાતે ગરમ થઈને તને ખબર છે હું કોણ છું એવા ઉચ્ચારણો કરતા લોકો માટે એક નાનકડો એવો પ્રસંગ છે. 1815ના ધણી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી અમુક સમયે રાજપાટના બધા જ કામ છોડી અને થોડા સમય માટે તેઓ ચાંચ બંદરનું મહેલ છે ને ત્યાં જવાનું પસંદ કરતા. અને એ સમયે તેમની સાથે વધુ કોઈ નહીં પણ એક એમનો અંગરક્ષક અને એક સેક્રેટરી એટલે કે મુનિમ અને એક ડ્રાઈવર, 3 જણા એની સાથે હોય. અને એ સમયે મહારાજ રાજપાટનું કોઈ જ કામ હાથમાં નહીં લેતા, બસ માત્ર આનંદમય વાતાવરણમાં અને એકાંત સ્થળે રહેવાનું પસંદ કરતા. એવામાં એકવાર ચાંચ બંદર મહેલ ગયા ને તો ત્યારે સવારમાં ધુમ્મસ ખૂબ છવાયેલો હતો, વાતાવરણ ધૂંધળું બની ગયેલું હતું. અને એ સમયે મહારાજનો ડ્રાઈવર જાગ્યો અને ઊંઘમાં આંખો ચોળતા ચોળતા ધુમ્મસમાં તેમને કાંઈ કોઈ વ્યક્તિ સામે દેખાયું. એટલે ડ્રાઈવરે મહારાજનો અંગરક્ષક કાં તો મુનિમ હશે એવું સમજી અને એને કહ્યું, કેલા ભાઈ જરાક ચા બનાવી આપને, મને ચા પીવાની ઈચ્છા થઈ છે. ત્યારે એમ કરીને એ તો પોતાની ધૂનમાં થોડી વાર થઈ હશે કે ધુમ્મસમાં સામેથી ચાનો એક કપ સાથે એક વ્યક્તિ આવી અને કહ્યું કે લ્યો આ તમારી ચા. ડ્રાઈવરે સામું જોયું ને ત્યાં તો 1815ના ધણી ખુદ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ હાથમાં ચાનો કપ લઈ અને સામે ઊભા છે. આ દ્રશ્ય જોતા જ ડ્રાઈવરના મનમાં એકાએક વીજળી તૂટી હોય ને એમ કેટલાય સવાલો થઈ ગયા અને મનમાં થયું કે ઓહો, હવે તો આ મારી નોકરી ગઈ, અરે રે આ મારી કિસ્મત ફૂટી, મહારાજને મેં આવું કામ ચીંધ્યું. આમ ગળગળા અવાજે ડ્રાઈવર બોલ્યો કે મહારાજ મને માફ કરજો બાપ, મને સપને ખ્યાલ નહોતો કે ધુમ્મસમાં આવા ધૂંધળા દેખાતા વ્યક્તિ આપ હશો. ત્યારે ભારત વર્ષના સંત કહો તો સંત, મહંત કહો તો મહંત, યોગી કહો તો યોગી અને સમર્થ રાજવી એના મનથી આ કૃષ્ણકુમારસિંહજીની વાત છે. એણે એવું કીધું અને સરસ જવાબ આપ્યો. અને આ જવાબ છે ને એ હું થઈને ફરતા હોય ને એના માટે બહુ અગત્યનું છે. મહારાજ સ્મિત સાથે કહ્યું, અરે ભાઈ દરરોજ તું મારી માટે ચા બનાવીને લાવે છે ને, અને એક દિવસ હું કદાચ તારી માટે ચા બનાવી શકું, એમાં ખોટું શું છે? એમાં હું કાંઈ થોડો નાનો થઈ જવાનો છું? આ વાત યશ, કીર્તિ, સત્તા મેળવવાથી નથી આવતી, તે સત્તા મળ્યા પછીના તમારા નમ્ર વર્તનથી મળે છે. ત્યારે આજે રાજવીને નત કરોડો વાર વંદન સાથે જય માતાજી.